બાટલો 400 રૂપિયાનો મળતો હતો ત્યારે અમુક અંધભક્તોને એવું લાગતું હતું કે આ બહુ મોંઘો છે, પરંતુ આજે આ બાટલો 1100 રૂપિયાનો છે અને આ લાઈન આપ જોઈ શકો છો. લોકો લાઈનમાં ભણવાનું છોડીને, નોકરી ધંધાવાળા કામ ધંધા છોડીને, બહેનો ઘરનું જમવાનું બનાવીને બાળકો આચા વગર લાઈનમાં ઊભી છે. પરંતુ આજે અંધભક્તો કે ભાજપના ધારાસભ્યો, કોર્પોરેટર, સંસદ સભ્યો કે ભાજપના નેતાઓ એક પણ આજે મારી બહેનો ભાઈઓના હાથે નથી ઊભા. એટલે આજે કોંગ્રેસ પાર્ટી આજે વિરોધ કરે છે અને આવનાર સમયમાં આ જનતા જો જાગૃત થશે તો આ સરકારને ઉછળીને ફેંકી દેશું. અને અમે એ લોકોને જવાબ આપીએ છીએ કે જો કોંગ્રેસ પાર્ટી પાછી સત્તામાં આવશે તો આ બાટલો અમે 1100 લઈ પાછો 400 અમારી બહેનો ભાઈઓ માટે કરાવીશું. આપણા પેટ માટે કંઈક વિચારો, તમારા છોકરાના ભવિષ્ય માટે વિચારો. તમારા છોકરાનું ભવિષ્ય બહુ સુવર્ણમય છે. સ્વલગ્ન યોજના બહાર પાડી, દરેક જણાને 2 બાટલા આપવામાં આવ્યા, એમાં કે સબસિડી આવશે, પરંતુ અત્યાર સુધી પબ્લિકને ગુમરાહ કરી છે. સબસિડી નથી આપી, બાટલાના ભાવ પણ 1100 રૂપિયા લીધા છે અને ખાલી સોશિયલ મીડિયામાં લોકોને ઉલ્લુ બનાવવાની જાહેરાત મોદી સાહેબે કરી છે. જ્યારે સ્વલગ્ન યોજના 2 બાટલા આપ્યા હતા, પરંતુ તે 2 બાટલા ઘરે ભરાવાનો સમય નથી, લાઈનમાં ઉભા રહેવા માટેનો સમય છે લોકોને. એટલે આ માત્ર ખાલી ફેંકવું, જૂઠું બોલવાની યોજના સ્વલગ્ન યોજના છે. ભાજપ હાય હાય, અરે ભાજપ હાય હાય, અરે ભાજપ હાય હાય, અરે ભાજપ હાય હાય. मोदी तूने क्या किया, देश को बर्बाद किया. मोदी तूने क्या किया, देश को बर्बाद किया. हाय रे मोदी, हाय हाय, हाय रे मोदी, हाय हाय, हाय रे મોંઘવારી, હાય હાય. અત્યારે વિદ્યાર્થીઓ બોર્ડની પરીક્ષા આવવાની, સ્કૂલની પરીક્ષા આવવાની તો લાઈનમાં ઊભા છે. ભણવાની જગ્યા પર લાઈનમાં ઊભા રહેશે તો ભણશે કે પછી આ સરકાર આવી લોકોને લાઈનમાં ઊભા રાખો, સરકાર બનાવી તમે જ વોટ આપેલા છે આ લોકોને. 500નો બાટલો લેવા છતાં પણ 800નો બાટલો મળતો નથી. શીખો, પ્રશ્ન પૂછતા શીખો. પ્રશ્ન કરો, પ્રશ્ન લો બેન, પાણી પીઓ, સવાલ ઉઠાવો, સવાલ કરો. સવાલ નહીં કરશો તો આ લોકો લૂકી રહેશે તમને. બહુ લૂટ્યા છે આપણને. હવે બંધ કરો. मोदी तूने क्या किया, देश को बर्बाद किया. मोदी तूने क्या किया, देश को बर्बाद किया. मोदी तूने क्या किया, देश को बर्बाद किया. हरे मोगवारी हाय हाय, हरे मोगवारी हाय हाय, हरे मोगवारी हाय हाय, हरे मोगवारी हाय हाय, हरे मोगवारी हाय हाय.